सांसद श्री धवलभाई पटेल द्वारा प्रवासीओने सापुतारानी मुलाकात लेवा आह्वान। डांग वलसाडना लोकप्रिय सांसद श्री धवलभाई पटेल द्वारा प्रवासीओने डांग जिल्लाना गिरिमथक सापुतारानी मुलाकात लेवा અને અહીંના અદ્ભુત કુદરતી સૌંદર્યનો લાભ ઉઠાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે। सांसद श्री ધવલભાઈ પટેલે જણાવ્યું હતું કે ડાંગ જિલ્લો કુદરતી સૌંદર્યથી ભરપૂર છે અને ખાસ કરીને ચોમાસા દરમિયાન સાપુતારાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે। તેમણે પ્રવાસીઓને ડાંગની આ સુંદરતાને માણવા અને અહીંના આકર્ષણોની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે અને તે તેની પ્રાકૃતિક સુંદરતા, ધોધ, લીલીછમ ખીણો અને શાંત વાતાવરણ માટે જાણીતું છે। सांसद श्रीના આહવાનથી ડાંગમાં પ્રવાસનને વેગ મળશે અને સ્થાનિક તંત્રને પણ ફાયદો થશે તેવી અપેક્ષા છે। ડાંગ મિત્ર ન્યૂઝ તંત્રી મિરન ધુડે, હરમેશ સત્યની સાથે। जी सौने नमस्कार। अमरा गुजरातનું एकमात्र हिल स्टेशन सापुतारा ए अमरा वलसाड डांग लोकसभाમાં આવ્યું છે અને તમે જેમ જોઈ રહ્યા છો કે મેમાં જે કાળઝાળ ગરમી મળે છે ત્યારે પણ વરસાદનું જે વાતાવરણ થયું છે એના લીધે આટલું સરસ અહીંયા વાતાવરણ બન્યું છે। વાદળોના વચ્ચે ઘેરાઈને સાપુતારા હિલ સ્ટેશનમાં ખાલી ગુજરાતથી જ નહીં પણ મહારાષ્ટ્રથી ને બીજા રાજ્યોમાંથી પણ અનેક પ્રવાસીઓ અહીંયા આવ્યા છે। આમાં થોડા જ દિવસોમાં જ્યારે મોન્સૂન પણ એકદમ બરાબર રીતે બેસી છે ત્યારે પણ લાખો ટુરિસ્ટ અહીંયા આવશે। બધાને હું વલસાડ ડાંગના સાંસદ તરીકે તમને બધાને હાર્દિક આમંત્રણ આપું છું। તમારા વલસાડ ડાંગ લોકસભામાં સાપુતારામાં આવીને અમારા સાપુતારાનું હિલ સ્ટેશન પણ માણો, અહીંયાની મહેમાનગતિ પણ માણો અને સાથે સાથે જે અમારી આદિવાસી સંસ્કૃતિ છે, આદિવાસી પરંપરા છે, આદિવાસી ખાણીપીણી છે એ પણ તમે માણો ખાસ કરીને। અને અમારી જે સરસ રીતે અહીંયા જે અમે ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે અમારું સાપુતારા ડેવલપ કર્યું છે એને વધારવામાં તમે મદદ કરશો। ધન્યવાદ।